નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવી કહાની સાથે। મિત્રો, આજે રાહુલ સવારે જલ્દી જ ઓફિસે જતો રહ્યો હતો, પરંતુ તેને અચાનક યાદ આવ્યું કે તે પોતાની ફાઇલ ઘરે જ ભૂલી ગયો છે। એટલા માટે થોડીવાર પછી ફાઇલ લેવા માટે થઈને ઘરે પાછો આવી ગયો, પરંતુ જેવો જ ઘરમાં આવ્યો તો તેના કાનોમાં કંઈક અવાજ આવ્યો। આ કડકતો અવાજ તેની પત્ની માધવીનો હતો। મમ્મી, મારા માટે ગરમા ગરમ ચા બનાવીને લઈ આવો અને બાકીનું કામ કર્યું કે નહીં તમે? ત્યારે લતાબેન પોતાના ઘૂંટણને દબાવતા બોલ્યા, માધવી, રસોડાનું કામ તો મેં પતાવી દીધું છે, પરંતુ કચરા પોતા મારાથી નહીં થાય। આજે મારા ઘૂંટણોમાં ખૂબ જ વધારે દુખાવો થઈ રહ્યો છે। હા, તમે તો બસ અહીં રોટલા તોડવા માટે જ આવ્યા છો, કોઈ પણ કામ તો તમારાથી થતું નથી। અમારું જ દિમાગ ખરાબ છે કે તમને પોતાના ઘરમાં પણ રાખીએ, તમારી દવાઓનો ખર્ચો પણ ઉઠાવીએ અને તમારાથી ઘરનું થોડુંક કામ પણ નથી થઈ શકતું। જો આટલી જ મુશ્કેલી થતી હોય તો અહીંથી જતા કેમ નથી રહેતા? વહુની વાતોનો જવાબ દેતા લતાબેનને ઠીક ન લાગ્યું, એટલે ચૂપચાપ આંખોમાં આંસુ સાથે રસોડા તરફ જતા રહ્યા। ત્યારે પોતાના રૂમમાં જતા જતા માધવીએ અવાજ દીધો, હવે જરાક જલ્દી હાથ ચલાવો। ફરીવાર ઘૂંટણના દુખાવાનું બહાનું બનાવીને બેસી ન જતા। આ વાતો સાંભળતા જ રાહુલને પોતાના કાનો પર વિશ્વાસ ન થયો। પોતાની માની આવી દશા જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા। પોતાની બીમારી હોવા છતાં લતાબેન સતત કામ કરી રહ્યા હતા। ત્યારે તેમને પોતાના ખભા પર એક સ્પર્શ અનુભવાયો। પાછળ વળીને જોયું તો તેમનો દીકરો રાહુલ ઊભો હતો। તેને જોતાં જ લતાબેનનું દર્દ આંખોમાંથી આંસુ બનીને બહાર છલકાઈ ગયું, પરંતુ પછી તે જ સમય ખોટી મુસ્કાન પાછળ પોતાના આંસુ છુપાવીને તેઓ બોલ્યા, અરે બેટા, તું ક્યારે આવ્યો? પરંતુ રાહુલ આંસુ ભરેલી આંખોથી એકી ટસે પોતાની માને નિહાળતો રહ્યો હતો। શું થયું બેટા? મને આમ કેમ જોઈ રહ્યો છે? ત્યારે રૂંધાયેલા સ્વરે રાહુલ બોલ્યો, કેટલું મમ્મી, હજુ કેટલું સહન કરશો? તમે મને કહ્યું કેમ નહીં કે આ ઘરમાં રહીને તમારે આટલું બધું સહન કરવું પડે છે? શું તમને પોતાના ઉછેર પર વિશ્વાસ નથી રહ્યો કે મારાથી આટલી મોટી વાત તમે છુપાવીને રાખી? કહેતા રાહુલનો અવાજ રૂંધાઈ ગયો અને પોતાની મમ્મીના ગળે વળગીને બોલ્યો, બસ મમ્મી, હવે બહુ થઈ ગયું। એવું કહેતા તેણે પોતાની માના આંસુ લૂછ્યા। ત્યારે રૂમમાંથી માધવીનો ગુસ્સામાં રાડ પાડવાનો અવાજ આવ્યો, જમવાનું બન્યું કે નહીં? કે ફરી પોતાના ગોઠણને પકડીને બેસી ગયા? એવું કહેતા માધવી પગ પછાડતી રસોડા તરફ આવી, પરંતુ સામે પોતાના પતિ રાહુલને જોતા જ તેની હાલત એવી થઈ ગઈ જાણે કાપો તો લોહી પણ ના નીકળે। લગભગ 10 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે લતાબેન અને શામજીભાઈ પોતાના દીકરા રાહુલના લગ્ન માધવી સાથે કરાવીને તેને પોતાના ઘરની વહુ બનાવીને લાવ્યા હતા। તે સમયે તો લતાબેન અને શામજીભાઈ ખૂબ જ ખુશ હતા, એમ વિચારીને કે વહુના આવી જવાથી હવે ઘરમાં રોનક થઈ જશે। પરંતુ આ ખુશી વધારે સમય સુધી ટકી ન શકી, કેમ કે તેમની વહુઓ જેવા તો કોઈ લક્ષણો જ હતા નહીં। તે તો પોતાના અભિમાનમાં જ ચૂર રહેતી હતી। નાનકડો એવો પરિવાર હોવા છતાં પણ માધવીને તેનાથી કંઈ લેવા દેવા જ હતા નહીં। ઘરના કોઈ કામકાજ કરવામાં તેને કોઈ રુચિ હતી નહીં। આખો દિવસ હરવું ફરવું, શોપિંગ કરવી અથવા તો પછી પાર્ટીઓમાં જવું, બસ આ જ તેના માટે બધું હતું। લતાબેન અને શામજીભાઈને આ બધું પસંદ હતું નહીં, પરંતુ છતાં પણ તેમણે કંઈ કહ્યું નહીં, એમ વિચારીને કે હજી નાની છે, તેનામાં છોકરમત છે, ધીરે ધીરે પીડતા આવી જશે એટલે સમજી જશે। પરંતુ જો રાહુલ તેને સમજાવવા લાગતો તો માધવી તેની સાથે લડવા માટે પણ તૈયાર થઈ જતી। એટલા માટે ઘરનું વાતાવરણ પણ સાવ ખરાબ થઈ ગયું હતું। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે માધવી અને રાહુલના લગ્નને 7 મહિના વીતી ગયા હતા। એક દિવસ તો રાતના 10 વાગવા આવ્યા, પરંતુ માધવી હજુ સુધી ઘરે પાછી આવી ન હતી। શામજીભાઈ અને લતાબેન ચિંતામાં ઘરમાં ચક્કર લગાવી રહ્યા હતા, વારંવાર ઘડિયાળ તરફ જોતા રહેતા હતા। ત્યારે શામજીભાઈએ પોતાના દીકરા રાહુલને અવાજ દીધો અને બોલ્યા, માધવીને ફોન લગાડીને તો જો, હજુ સુધી કેમ આવી નથી? એટલે રાહુલ બોલ્યો, પપ્પા, કેટલી વખત તેને ફોન કરી લીધો મેં, પરંતુ એ છે કે ફોન ઉપાડતી જ નથી। હજુ આ બધી વાતો ચાલી રહી હતી
કે ગેટની બારે એક ગાડી આવીને ઊભી રહી. જોયું તો માધવી ટેક્સીમાંથી ઉતરી રહી હતી. જેવી તે ઘરની અંદર આવી તો લતાબેન બોલ્યા, માધવી બેટા, મોડી રાત સુધી ઘરની બહાર રહેવું કંઈ સારી વાત નથી. સારા ઘરની વહુઓ આવો વ્યવહાર ન કરે. લતાબેનનું આટલું કહેવાની વાર હતી કે માધવી એમના પર વરસી પડી અને બોલી, તમે મારી જિંદગીમાં દખલ અંદાજી ન કરો તો સારું જ રહેશે. પોતાનું સારું ખરાબ હું સારી રીતે જાણું છું. એ મને તમારી પાસેથી શીખવાની જરૂરત નથી. માધવી મોઢું બગાડીને બોલી એટલે લતાબેન અને શ્યામજીભાઈ વહુનો આ વ્યવહાર જોઈને હેરાન રહી ગયા. પત્નીની આ વાત સાંભળીને રાહુલ ગુસ્સામાં બોલ્યો, માધવી, તારી આટલી હિંમત કેમ થઈ મારી મમ્મી સાથે આવી રીતે વાત કરવાની? બસ પછી શું હતું? એ રાત્રે માધવીએ ઘરમાં જે તાંડવ મચાવ્યો છે તેનો અવાજ તો પાડોશીઓના કાનો સુધી પણ પહોંચી રહ્યો હતો અને એ દિવસ પછી તેણે આ ઘરમાં ના રહેવાની જીદ પકડી લીધી. તે લગભગ રોજે પોતાના પતિ રાહુલને ફક્ત એક જ ફરિયાદ કરતી રહેતી કે મને આ નાનકડા ઘરમાં રહેવું પસંદ નથી. આ ઘર મારા સ્ટાન્ડર્ડનું નથી. પ્રાઇવસી નામની તો કોઈ ચીજ છે જ નહીં. આમ જ સમય વીતતો ગયો અને સમય વીતવાની સાથે રાહુલ પણ સારું એવું કમાવા લાગ્યો હતો. એક દિવસ સાંજે ઘરે આવ્યો તો મીઠાઈનું પેકેટ સાથે લઈને આવ્યો અને બોલ્યો, મમ્મી પપ્પા તમે લોકો ક્યાં છો? જ્યારે અંદર આવ્યો તો પોતાની મમ્મીના મોઢામાં મીઠાઈ નાખતા બોલ્યો, મમ્મી, આજે આપણા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. આજે મેં એક ખૂબ જ મોટું ઘર ખરીદી લીધું છે. હવેથી આપણે તે ઘરમાં એક સાથે રહીશું અને માધવીને પણ કંઈ ફરિયાદ નહીં થાય. આજે જેટલી ખુશી રાહુલને થઈ રહી હતી તેનાથી ક્યાંય વધારે ખુશી લતાબેન અને શ્યામજીભાઈને થઈ કે તેમના દીકરાએ પોતાની મહેનતની કમાણીથી આટલા મોટા શહેરમાં મોટું ઘર ખરીદી લીધું. આ વાત સાંભળીને લતાબેનની ખુશીનું તો કોઈ ઠેકાણું જ ન હતું. લતાબેન અને શ્યામજીભાઈ ભગવાનનો આભાર માનવા માટે ભગવાનને ભોગ ધરાવવા મંદિરે જતા રહ્યા. આખરે આનાથી વધારે ખુશીની વાત તેમના માટે બીજી કઈ હોઈ શકે? પરંતુ માધવીના દિમાગમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. રાહુલ હાથ મોઢું ધોઈને જમવા માટે ડાઇનિંગ ટેબલ પર બેઠો ત્યારે માધવી તેના પાસે આવી અને બોલી, આપણા નવા ઘરમાં વધારે સામાન લઈને જવાની જરૂર નથી. જેટલો જરૂરતનો સામાન હશે એટલો જ લઈને જશો. આમ પણ મમ્મી અને પપ્પા તો આ ઘરમાં જ રહેશે ને. જ્યારે જે વસ્તુની જરૂર હશે આપણે અહીંથી લઈ જઈશું. પત્નીની આ વાત સાંભળીને રાહુલની હેરાનીનું ઠેકાણું ના રહ્યું. પછી તે બોલ્યો, આ તો શું કહી રહી છો? મારા મમ્મી અને પપ્પા અહીં શું કામને રહેશે? હું તેમનો એકનો એક દીકરો છું અને તેમનાથી અલગ હું નહીં થાવ. એટલે માધવી બોલી, જુઓ, મને નથી લાગતું કે એ લોકો આ ઘર છોડીને પોતાના દીકરા અને વહુના ઘરે જવા ઈચ્છે. અને જો તમને કોઈ પરેશાની છે તો તમે તેમને નવા ઘરમાં લઈ ચાલો, પરંતુ પછી મારાથી કોઈ આશા ના રાખતા. તેમની જવાબદારી મારી નહીં હોય. માધવીએ આટલી સ્પષ્ટ રીતે પોતાની વાત કહી દીધી એટલે રાહુલ સ્તબ્ધ ઊભો થઈ ગયો. ત્યાં લતાબેન અને શ્યામજીભાઈ પણ મંદિરેથી પાછા આવી ગયા હતા. દીકરા અને વહુ વચ્ચે ચાલી રહેલી બધી જ વાતો તેમણે સાંભળી લીધી હતી. એટલે શ્યામજીભાઈ અંદર આવ્યા અને બોલ્યા, બેટા, નવા ઘરમાં તમે લોકો જાઓ, અમે અહીં પોતાના ઘરમાં જ રહી લઈશું. પછી માધવીની તરફ જોતા શ્યામજીભાઈ બોલ્યા, અને હા, આ ઉંમરમાં પણ હજુ અમારા હાથ પગ ચાલે છે. એટલા માટે અમારી જવાબદારી લેવાની કોઈને કંઈ જ જરૂર નથી. એકબીજા માટે અમે બંને કાફી છીએ. તારી પત્નીને તેનું નવું ઘર મુબારક, કડક શબ્દોમાં શ્યામજીભાઈએ કહ્યું. તો રાહુલે જોયું કે તેના પિતાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. આજ સુધી રાહુલે પોતાના પિતાને આટલા ગુસ્સામાં જોયા ન હતા. એ જ સમયે આંખમાં આંસુ સાથે તેણે પોતાના પપ્પાના પગ પકડી લીધા અને બોલ્યો, પપ્પા, તમે તો તમારી વાત કહી દીધી અને માધવીએ પણ પોતાની મરજી સંભળાવી દીધી, પરંતુ મારા વિશે તો કોઈએ કંઈ વિચાર્યું જ નહીં. હું તમારા બંનેથી દૂર કઈ રીતે રહી શકીશ? પોતાના દીકરાને રડતા જોઈને શ્યામજીભાઈ અને લતાબેનની આંખો પણ આંસુથી ભરાઈ આવી. ત્યારે શ્યામજીભાઈએ તેને ઊભો કર્યો અને પોતાના ગળે લગાડીને રૂંધાયેલા સ્વરમાં બોલ્યા, તું ચિંતા ના કર બેટા, આપણે લોકો એક શહેરમાં જ તો છીએ. જ્યારે પણ મન થાય મળવા આવી જજે, પરંતુ દિવસમાં એક વખત ફોન કરીને પોતાનો અવાજ જરૂર સંભળાવી દેજે. તારા ઘરના મા બાપ એમાં જ સંતુષ્ટ થઈ જશે. પરંતુ રાહુલ માન્યો નહીં અને બોલ્યો, ના પપ્પા, મેં નિર્ણય કરી લીધો છે. હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં.
ત્યારે માધવી બેશરમીથી બોલી, તમને તો બસ પોતાના મા બાપની જ ચિંતા છે. મારી ઈચ્છા તો તમારા માટે કંઈ માન્ય જ રાખતી નથી. એટલે તો આ લોકોને પણ સમજાવવું જોઈએ કે પોતાના દીકરા અને વહુની ખુશીમાં જ પોતાની ખુશી જોવે. અને મેં તમને પહેલાં જ કહ્યું હતું કે મને પ્રાઇવસી જોઈએ. હવે હું તમારા આ અભણ મા બાપને વધારે સહન નહીં કરી શકું. આટલી વાત સાંભળતા જ રાહુલનો ગુસ્સો 7મા આકાશે પહોંચી ગયો અને માધવી પર હાથ ઉપાડવા ગયો તો શ્યામજીભાઈએ તેનો હાથ પકડી લીધો. પછી પોતાના દીકરાની સામે હાથ જોડીને બોલ્યા, બેટા, મારી વિનંતી છે કે તમે લોકો અહીંથી જતા રહો. અમારા કારણે તું પોતાની ગૃહસ્થી ખરાબ ન કર. હું તો બસ એટલું જ ઈચ્છું છું કે તમે બંને હસી ખુશીથી રહો. તમારા સંબંધો ખરાબ થતા જોઈને અમને પણ શાંતિ નહીં મળે. એવું કહેતા કહેતા શ્યામજીભાઈ દીકરાને પોતાના ગળે લગાડીને રડવા લાગ્યા. રાહુલ અને તેના માતા પિતા ત્રણેયની આંખોમાં આંસુ હતા અને બીજી બાજુ માધવીએ વિચારીને ખુશ હતી કે આખરે તેની ચાલ સફળ થઈ ગઈ. બસ પછી શું હતું? 15 દિવસ પછી છોકરો અને વહુ નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા. પોતાના નવા ઘરમાં આવીને માધવી ખૂબ જ ખુશ હતી. પરંતુ રાહુલ અલગ રહીને પણ પોતાના માતા પિતાનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. દરરોજ ફોન કરીને પોતાના માતા પિતા સાથે વાત કરતો, તેમના હાલચાલ પૂછતો અને દર અઠવાડિયે તેમની જરૂરતનો સામાન લઈને આવી જતો અને પોતાના માતા પિતાની સાથે થોડો સમય વિતાવતો. તેના માતા પિતાને ક્યારે પણ કંઈ પણ કામ પડતું તો તે સમયે હાજર થઈ જતો. શ્યામજીભાઈને ડાયાબિટીસ હતું, એટલા માટે તેમને દર અઠવાડિયે ડૉક્ટર પાસે દેખાડવા માટે લઈ જતો. ક્યારેક ક્યારેક મન થતું તો મમ્મીના હાથનું ભોજન ખાવા માટે પણ અચાનક પહોંચી જતો અને આખો દિવસ પોતાના માતા પિતા સાથે વિતાવતો. જે દિવસે દીકરો તેમની પાસે રહેતો તે દિવસે તો લતાબેન અને શ્યામજીભાઈનો ચહેરો ગુલાબની જેમ ખીલી જતો. એ દિવસ તો તેમને કોઈ તહેવારથી ઓછો નહોતો લાગતો. એક દિવસ સાંજે જ્યારે શ્યામજીભાઈ ચક્કર મારીને ઘરે પાછા આવ્યા તો લતાબેન રસોડામાં રસોઈ બનાવી રહ્યા હતા. અરે વાહ લતા, સરસ સુગંધ આવી રહી છે. આખું ઘર મહેકી રહ્યું છે. શું શું બનાવ્યું છે? જરાક હું પણ ચાખું. રસોડામાં જઈને જમવાનું બનાવતા લતાબેનને શ્યામજીભાઈએ કહ્યું અને રસોડામાં બનેલા જાત જાતના પકવાનની તરફ નજર ફેરવવા લાગ્યા. શું વાત છે લતા, આટલું બધું બનાવીને રાખ્યું છે જાણે આજ કોઈ તહેવાર હોય. પરંતુ ખાવાવાળા તો આપણે ફક્ત 2 જણા જ છીએ. અને અહીં જો ચણાનું શાક અને પુલાવની સાથે સાથે મારા મનપસંદ ખમણ અને ખીર પણ બનાવી છે. પરંતુ એ તો જણાવ, આજે મારા ઉપર આટલી બધી મહેરબાની કેમ થઈ ગઈ? શ્યામજીભાઈની વાત સાંભળીને લતાબેન હસીને બોલ્યા, અરે તમે પણ હંમેશા ભૂલી જાઓ છો કે મારા માટે તહેવાર કરતાં પણ વધારે મહત્વ કયો દિવસ રાખે છે. એમાં એવું છે કે કાલે રાહુલનો ફોન આવ્યો હતો અને કહેતો હતો કે તે આજે આપણને મળવા આવશે. એટલા માટે વિચાર્યું કે તેના પસંદની બધી જ વસ્તુઓ અને ખીર પણ બનાવી લઉં. તેને ખૂબ જ ભાવે છે મારા હાથની બનેલી ખીર. દીકરાનું નામ સાંભળતા જ શ્યામજીભાઈના ચહેરા પર પણ મુસ્કરાહટ ગાયબ થઈ ગઈ. એટલે લતાબેન બોલ્યા, જરાક ચાખીને તો કહો કેવા બન્યા છે. લતાબેને જેવા જ ખમણ પ્લેટમાં કાઢીને શ્યામજીભાઈ તરફ આગળ વધાર્યા તો પોતાની પત્નીનું મન રાખવા માટે શ્યામજીભાઈ એમાંથી એક ખમણ ઉપાડ્યું અને ઉદાસ ભાવથી રસોડાના દરવાજો ટેકો લઈને ઊભા રહી ગયા. તેમના હસતા ખિલખિલાટતા ચહેરા પર અચાનક દુઃખની લાઈનો ઉભરી આવી. શરીરમાં જાણે જીવ જ ના હોય. લતાબેનના ચહેરા તરફ જોતા રૂંધાયેલા સ્વરમાં બોલ્યા, લતા, એક વાત તો જણાવ, લગ્ન પછી છોકરાઓ મા બાપથી દૂર શું કામે જતા રહે છે? શું તેમના જીવનમાં માતા પિતાથી કોઈ આવશ્યકતા નથી રહેતી? એવું કહેતા બહાર રાખેલા ખાટલા પર જઈને બેસી ગયા અને બાજુમાં રાખેલું છાપું ઉપાડીને વાંચવાનો દેખાવ કરવા લાગ્યા. લતાબેન તેમના મનની હાલત સારી રીતે જાણતા હતા. પોતાના પતિના મૂડને ઠીક કરવા માટે તેમણે તેમની મનપસંદ આદુવાળી ચા બનાવી અને ગરમા ગરમ ચા કપમાં નાખીને સાથે ફરસી પૂરી લઈને આવી ગયા અને ત્યાં જ બાજુમાં રાખેલા ટેબલ પર મૂકી દીધા. પછી સાડીમાં પાલવથી પોતાના માથાનો પરસેવો લૂછતા શ્યામજીભાઈની પાસે ખાટલા પર બેસી ગયા. પરંતુ શ્યામજીભાઈએ છાપું વાંચવાનું ચાલુ રાખ્યું. એટલે લતાબેને તેમના હાથમાંથી તે છાપું લઈ લીધું અને એક તરફ મૂકીને બોલ્યા, હું જાણું છું કે તમે છાપું વાંચી નથી રહ્યા. જુઓ તો પન્ના પણ ભીના થઈ ગયા છે.
તમારા આંસુઓથી, એવું કહેતા લતાબેને શામજીભાઈના આંસુ લૂછ્યા અને પછી બોલ્યા, તમે પણ હદ કરો છો. તમે જ પોતાના દીકરાને કહ્યું હતું અલગ મકાનમાં રહેવા માટે, જ્યારે એ બિચારો તો આપણને મૂકીને જવા જ નહોતો માંગતો. અને તે સમયે જ્યારે હું ઉદાસ થઈ ગઈ હતી ત્યારે તો તમે મને કહેતા હતા કે હું કારણ વગરની જ ઉદાસ થઈ રહી છું, દીકરા માટે રોતી રહું છું. થોડીક દૂર જ તો દીકરાનું મકાન છે, જ્યારે પણ મન થાય તેને મળી લઈશું. ત્યારે તો તમે મને દિલાસો આપતા હતા, પરંતુ આજે તમે જ પોતાની ધીરજ ખોઈ રહ્યા છો. એટલે શામજીભાઈ બોલ્યા, તો શું કરું લતા? જો તેને અલગ ઘરમાં રહેવા માટે ના કહેત ને તો તારી વહુ આપણી સાથે સાથે તેનું પણ જીવવું દુશ્વાર કરી નાખત. જ્યારથી લગ્ન કરીને આવી હતી તેને આપણું આ ઘર નાનું જ લાગતું હતું. ના તો આપણે લોકો તેને પોતાના સ્તરના લાગતા હતા અને ના તો આ ઘર. એકાંતરે દિવસે ઝઘડો કરવો તો તેના સ્વભાવમાં હતો અને આપણે લોકો તો તેની આંખોમાં જાણે ખટકતા રહેતા હતા. હવે તે આપણી સાથે રહેવા નહોતી માંગતી તો શું હું દીકરાને એમ કહી દેત કે પોતાની પત્નીને મૂકી દે અને અમારી સાથે રહે? શામજીભાઈની વાતો સાંભળીને લતાબેનની આંખોમાં પણ આંસુ આવી ગયા, પરંતુ પછી તરત જ પોતાના આંસુ છુપાવીને તેઓ રસોડામાં જતા રહ્યા. રસોડામાં જઈને જોયું તો તપેલીમાં ખીર રાખેલી હતી તે નીચે બળવા લાગી હતી. જલ્દીથી તપેલું નીચે ઉતારવાના ચક્કરમાં ગરમા ગરમ તપેલીને હાથ લાગી ગયો. તેમની આંગળીમાં જલન થવા લાગી, પરંતુ તે બળતરા તેમને એટલું દર્દ નહોતી દઈ રહી જેટલું દર્દ તેમને તે સમયે આપ્યું હતું. અચાનક તેમની આંખોમાંથી આંસુઓનું ઝરણું વહેવા લાગ્યું. અરે લતા, આવતો જરા, જો આપણો દીકરો આવ્યો છે. પતિનો અવાજ સાંભળીને લતાબેન જલ્દીથી બહાર આવ્યા તો સામે તેમનો દીકરો રાહુલ ઊભો હતો. તેને જોતા જ તરત દોડીને આવ્યા અને તેના ગળે વળગી ગયા. બંને પતિ પત્નીનું અપાર દુઃખ જલ્દીથી ક્યાંક ગાયબ થઈ ગયું. સમયની સાથે ધૂંધળી થઈ ગયેલી તેમની આંખોમાં ફરીવાર ચમક આવી ગઈ અને બધા દુઃખ ખુશીમાં પરિવર્તિત થઈ ગયા. આમ તો દીકરાને મળ્યા પછી માતા પિતાના થોડાક દિવસો ખૂબ જ ખુશીથી ગુજરતા, પરંતુ આજે જ્યારે રાહુલ પોતાના ઘરે પાછો જતો રહ્યો તો શામજીભાઈ કંઈક વધારે જ અસહજ મહેસૂસ કરી રહ્યા હતા. પછી થોડી વારમાં બોલ્યા, લતા, મને કંઈક ઠીક નથી લાગી રહ્યું. લતાબેને જોયું કે તેમના પતિ પરસેવાથી તરબર થઈ ગયા હતા. થોડી જ વારમાં તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો. લતાબેને તરત જ દીકરાને ફોન કરીને આવવા માટે કહ્યું અને દોડીને શામજીભાઈની પાસે આવ્યા. તમને કંઈ નહીં થાય, રાહુલ બસ હમણાં જ પહોંચતો જ હશે, પછી આપણે ડૉક્ટર પાસે જઈએ. લતાબેન બોલતા જઈ રહ્યા હતા, પરંતુ સાંભળવા માટે શામજીભાઈ હવે જીવિત ન હતા. તેઓ નિશ્ચિત થઈને ખાટલા પર પડી ગયા હતા અને પોતાના બધા દુઃખોથી મુક્તિ મેળવી ચૂક્યા હતા. આ બધું જોઈને લતાબેનની તો જાણે દુનિયા જ ઉજળી ગઈ. અહીં રાહુલના દુઃખનું પણ ઠેકાણું ન હતું. પોતાના પિતાની મૃત્યુનો જવાબદાર તે પોતાને માની રહ્યો હતો, પરંતુ હવે પોતાની માને એકલા મૂકી દેવા તેને ઠીક ન લાગ્યું. એટલે પોતાની સાથે પોતાના ઘરે લઈ આવ્યો. તેને પોતાની પત્ની માધવીને માનું ખૂબ જ ખ્યાલ રાખવા માટે કહ્યું તો માધવીએ પણ હામાં માથું હલાવી નાખ્યું. દિવસો આવી રીતે જ વીતવા લાગ્યા. ઉંમર વધવાની સાથે સાથે હવે લતાબેન થોડા બીમાર રહેવા લાગ્યા હતા. તેમના ઘૂંટણમાં પણ દુખાવો રહેતો હતો. રાહુલ તેમનો ઈલાજ સારા ડૉક્ટર પાસે કરાવી રહ્યો હતો. તેને એ વાતની શાંતિ હતી કે હવે તેની માં તેની સાથે છે અને ખૂબ જ આરામથી છે, અને તેની પત્ની માધવીને પણ આ વાતથી કંઈ વાંધો ન હતો. ઉલટાનું તે તો ખૂબ જ ખુશીથી તેના મમ્મીની સેવા કરતી. એક દિવસ રાહુલ ઓફિસ માટે જલ્દી નીકળી ગયો, પરંતુ પોતાની એક ફાઇલ ઘરે ભૂલી ગયો હતો. એટલા માટે થોડીવાર પછી તે પોતાની ફાઇલ લેવા માટે ઘરે પહોંચ્યો, પરંતુ જેવો જ ઘરે આવ્યો અને દરવાજો ખોલવા ગયો તો તેના કાનોમાં એક અવાજ પડ્યો કે કડકડતો અવાજ તેની પત્ની માધવીનો હતો. અને જે વાતો માધવી બોલી તેને સાંભળીને તો રાહુલ હેરાનનું ઠેકાણું ન રહ્યું. તેના પગ નીચેથી તો જાણે જમીન જ ખસકી ગઈ જ્યારે તેણે જોયું કે તેની પત્ની તેની મા સાથે નોકરો કરતાં પણ વધારે ખરાબ વ્યવહાર કરી રહી હતી. રાહુલને પોતાના કાનો ઉપર વિશ્વાસ થયો નહીં. પોતાની માની આવી દશા જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા અને વિચારવા લાગ્યો, કેટલું લાપરવાહ હતો હું કે બે ઘડી પોતાની મા પાસે બેસવા માટે સમય પણ ન કાઢી શક્યો. જ્યારથી પપ્પાનું અવસાન થયું છે, મમ્મી કેટલા એકલા થઈ ગયા છે અને હું પોતાની જિંદગીમાં એટલો વધારે વ્યસ્ત થઈ ગયો
કે મમ્મીની હસતી આંખોમાં છુપાયેલા દુઃખને પણ ઓળખી ન શક્યો. આજે જે વાતો મેં સાંભળી છે, શું આ બધી વાતો મારી મમ્મી રોજે સાંભળે છે? આ ઘરમાં રહીને મારી માને 2 ટકનું જમવાનું પણ શાંતિથી નથી મળી રહ્યું. ધિક્કાર છે મારા ઉપર. વિચારીને રાહુલનું લોહી ઉકળવા લાગ્યું. પોતાની બીમારીની હાલતમાં પણ લતાબેન સતત કામ કરી રહ્યા હતા. તેમની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. કોઈને પણ ખબર ન હતી કે રાહુલ બહાર ઊભો બધી જ વાતો સાંભળી રહ્યો હતો. જેવો જ રાહુલ પોતાની મમ્મી પાસે આવ્યો તો લતાબેન ખોટી મુસ્કાન પાછળ પોતાના આંસુઓને છુપાવવાની નકામ કોશિશ કરવા લાગ્યા. ત્યારે જ રાહુલ બોલ્યો, મમ્મી, મને તો લાગતું હતું કે તમે અહીં ખૂબ જ ખુશ છો, બિલકુલ આરામથી રહો છો. પરંતુ શું બેટા, મને કોઈ તકલીફ નથી. હજુ કેટલું વધારે ખોટું બોલશો મમ્મી પોતાના દીકરા પાસે? આજ સુધી તમે મને કંઈ કહ્યું કેમ નહીં કે માધવી તમારી સાથે આવો વ્યવહાર કરે છે? અથવા તો તમને પોતાના ઉછેર ઉપર એટલો પણ વિશ્વાસ ન હતો કે તમે મને પોતાનું દુઃખ, દર્દ અને પરેશાની જણાવી શકો? રાહુલે કહ્યું અને પોતાની મમ્મીનો હાથ પકડીને પોતાના માથા ઉપર મૂકી દીધો. પછી બોલ્યો, મમ્મી, તમને મારી કસમ છે, જો આજે તમે ખોટું બોલ્યા છો તો હવે સાચે સાચું કહો કે મારી ગેરહાજરીમાં માધવી તમારી સાથે કેવો વ્યવહાર કરે છે? ત્યારે લતાબેનના દિમાગમાં તે બધી જ વાતો ઘૂમવા લાગી કે કઈ રીતે માધવી રાહુલની ઉપસ્થિતિમાં પોતાના સાસુનું ધ્યાન રાખતી હોય તેવો દેખાવ કરતી હતી, પરંતુ રાહુલના બહાર જતાં જ તે એમને ઘરની નોકરાણી બનાવી દેતી હતી. જો લતાબેન માધવીને કંઈ પૂછતા તો સામો જવાબ દઈ દેતી કે તમને આ વાતથી શું મતલબ છે કે હું શું કરું છું અને શું નહીં. ક્યાંય જવાની પહેલાં તેમને જણાવીને જવું પણ જરૂરી સમજતી ન હતી. જો કોઈ દિવસ રાહુલ પોતાની મમ્મીની મનપસંદ ચીજ લઈને તેમને આપતો તો આ વાત ઉપર પણ રાહુલ ના ગયા પછી ઘરમાં હોબાળો કરી નાખતી હતી. આ બધી જ વાતોથી ડરીને લતાબેન હંમેશા પોતાના દીકરાને કહેતા કે બેટા, મારા માટે કંઈ લાવતો નહીં. લતાબેન મનાઈ કરવા છતાં પણ રાહુલે તેમના રૂમમાં ટીવી લગાડી દીધું, જેથી ખાલી સમયમાં મમ્મી ટીવી જોઈ શકે અને તેમને કંટાળો ના આવે. એક દિવસ લતાબેનની ઈચ્છા થઈ તો થોડીવાર માટે તેઓ ટીવી જોવા બેસી ગયા. પરંતુ જેવું જ માધવીનું ધ્યાન પડ્યું તો તેના તો જાણે આખા શરીરમાં આગ લાગી ગઈ. ગુસ્સાથી તેણે લતાબેનના હાથમાંથી રિમોટ ખેંચીને ટીવી બંધ કરી નાખ્યું અને બોલી, હું થોડીવાર માટે ઘરની બહાર શું ગઈ? તમે તો ટીવી ચાલુ કરીને બેસી ગયા. તમારા રૂમમાં પંખો અલગથી ચાલી રહ્યો છે. આ બધાનું બિલ કોણ ભરશે, તમે કે તમારા સ્વર્ગવાસી પતિ? બીજું તો ઠીક, હવે તો માધવી પોતાના બાળકોને પણ આવી વાતો શીખવાડવા લાગી હતી. લતાબેનને અહીં રહેતા ઘણો સમય થઈ ગયો હતો, એટલા માટે પાડોશની તેમની ઉંમરની મહિલાઓ તેમની બહેનપણીઓ બની ગઈ હતી. પરંતુ જ્યારે પણ તેમની કોઈ બહેનપણી તેમને ઘરે મળવા આવતી તો બાળકો ત્યાં જ બેસીને પોતાની દાદીની કહેલી દરેક વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળતા રહેતા કે તે પોતાની બહેનપણીઓ સાથે શું વાતો કરી રહ્યા છે, અને ત્યાર પછી જઈને પોતાની મા માધવીને દરેક વાત કહી દેતા. જ્યારે પણ માધવી પોતાના બાળકો પાસે કંઈક ખાવાનો સામાન માંગાવતી તો બાળકો તે વસ્તુ લતાબેનથી છુપાવીને લાવતા, અને જ્યારે લતાબેન સૂવા જતા રહેતા ત્યારે ખાતા. 1-2 વખત લતાબેને તેમને પૂછ્યું પણ, બેટા શું લઈને જાય છે? તો છોકરાઓ બોલ્યા, કંઈ નહીં દાદી, મમ્મીએ રાશનનો થોડોક સામાન મંગાવ્યો હતો, તે જ લઈને આવ્યા છીએ. લતાબેન બધું જ સમજતા હતા, પરંતુ કંઈ પણ કહેતા નહીં. બાળકોને ખોટી વાતો શીખવાડવી તેને બરાબર ન લાગી, એટલે એક વખત તેમણે પોતાની વહુને કહી દીધું, માધવી, બાળકોને આ બધી ખોટી વાતો ન શીખવાડતી જા. જો તમે લોકો મારી સામે કંઈક ખાશો તો પણ હું કંઈ તમારી પાસેથી જૂટવીને નહીં ખાઈ લઉં. પરંતુ માધવીને તો તેમની દરેક વાત જાણે તીર સમાન લાગતી હતી. ગુસ્સામાં આવીને બોલી, મમ્મી, આ ઉંમરમાં આવો ખાવાનો ગરકો રાખીને ક્યાં જશો? કંઈ ઉલટું સીધું ખાઈ લેશો તો તમે જ બીમાર પડી જશો. અને આમ પણ બાળકોને શું ખબર આ બધી વાતોની? તમે તો કારણ વગર જ બાળકો પર આરોપ લગાવી રહ્યા છો. ઘણી વખત રાહુલના કામ પર ગયા પછી માધવી પોતાની બહેનપણીઓ સાથે ફરવા નીકળી જતી અને બધું જ કામ લતાબેન પર છોડી દેતી હતી. અને જો તેઓ કંઈક બોલતા તો તેમને જ સામે 4 વાતો સંભળાવી દેતી. આ બધી વાતો લતાબેને આજ સુધી પોતાના દીકરાને કહી ન હતી, પરંતુ આજે જ્યારે રાહુલે તેમને પોતાની કસમ આપી તો તેઓ પોતાની જાતને રોકી ન શક્યા
અને બધું જ દીકરાને કહીને પોતાનું મન હળવું કરી નાખ્યું. ત્યારે રૂમમાંથી માધવીનો ગુસ્સાથી રાડ પાડવાનો અવાજ આવ્યો. જમવાનું બન્યું કે નહીં, કે પછી ફરીવાર પોતાના ઘૂંટણને પકડીને બેસી ગયા છો? એવું કહેતા માધવી રસોડાની તરફ આવી, પરંતુ સામે પોતાના પતિ રાહુલને જોતા જ તેમની હાલત એવી થઈ ગઈ જાણે કાપો તો પણ લોહી ન નીકળે. માધવીના આવા વ્યવહારને જોઈને રાહુલનું લોહી ઉકળવા લાગ્યું અને તેને ખેંચીને એક તમાચો પોતાની પત્નીના મોઢા પર જડી દીધો. તમાચો એટલો જોરથી માર્યો હતો કે માધવીનું માથું ચકરાવા લાગ્યું. પછી પોતાની જાતને થોડીક સંભાળીને બોલી, કાંપતા અવાજમાં બોલી, તમે ક્યારે આવ્યા? હું એ સમયે જ આવ્યો હતો જ્યારે તું ઊંચા અવાજમાં વાતો કરતા મારી મમ્મી ઉપર રોફ જાળી રહી હતી. મારી મમ્મી સાથે નોકરો જેવો વ્યવહાર કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? આખરે હજુ કેટલી નીચે પડીશ તું? તું શું જાણે મારી આ માએ મારા ઉપર કેટલા ઉપકારો કર્યા છે. હું ફક્ત 8 વર્ષનો હતો જ્યારે મારી મા આ દુનિયાને છોડીને જતી રહી અને મારા પિતા બીજા લગ્ન કરીને મારા માટે સોતેલી મા લઈ આવ્યા. સોતેલી મા મને અપનાવવા માટે તૈયાર હતી નહીં. 2 દિવસ સુધી મને ભૂખ્યો રાખવા લાગતી હતી અને મારા પોતાના પિતાને મારાથી કંઈ લેવા દેવા જ હતા નહીં. આવા સમયમાં મારી આ માએ મને અપનાવ્યો. આ વાત સાંભળતા જ માધવી ચોંકી ગઈ. પછી રાહુલ બોલ્યો, તને વિશ્વાસ નહીં થાય માધવી, જેને હું જિંદગીભર પોતાના માતા પિતા કહેતો આવ્યો છું, હકીકતમાં તેઓ મારા કાકા અને કાકી હતા, જેમણે મને સગા મા બાપથી પણ વધારે પ્રેમ આપ્યો, ભણાવી ગણાવી મને સમાજમાં ઊભા રહેવાને લાયક બનાવ્યો અને તે એમની સાથે એવો વ્યવહાર કર્યો. પરંતુ બસ હવે વધારે નહીં. મારી માની સેવા કરવા માટે તેમનો આ દીકરો હજી જીવતો છે. મારા રહેતા હું તેમના પર જરાય આંચ નહીં આવવા દઉં. રાહુલની આ વાતો સાંભળીને માધવી આત્મગ્લાનિથી ભરાઈ ગઈ અને પોતાના સાસુના પગમાં પડીને માફી માંગવા લાગી. લતાબેને તો તેને માફ કરી દીધી, પરંતુ માધવીના લાખ વિનંતી કરવા છતાં પણ રાહુલ તેને ક્યારેય માફ ન કરી શક્યો. આજે લગભગ 15 વર્ષો પછી તે જ માધવી પોતાના આ મકાનમાં એક રૂમમાં એકલી પડી હતી અને તેનો એ જ દીકરો, જેને તે દાદીથી છુપાવીને વસ્તુઓ લઈ આવવાની ખોટી શિક્ષા આપતી હતી, એ જ શિક્ષા પર પૂરી ઈમાનદારીથી ચાલતો આજે પોતાના અને પોતાની પત્ની માટે બધી જ ચીજો પોતાની માંથી છુપાવીને લઈ આવતો અને બિલકુલ એવું જ કરતો જેવું કે તેને શીખવ્યું હતું કે જ્યારે દાદીના રૂમનો દરવાજો ખુલ્લો હોય તો સામેથી ન જતો અને જો તે સામેથી આવી પણ જાય તો સામાન પાછળ છુપાવી લેજે. આજે લતાબેન તો એ બધું યાદ અપાવડાવવા માટે તેમની સાથે હતા નહીં, પરંતુ તેમનો પૌત્ર પોતાની માને તેમના કરેલા કર્મો વારંવાર યાદ અપાવતો રહેતો હતો. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક આવી જ રસપ્રદ કહાની સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.